આધુનિક યુગમાં વીજળીનો સૌથી મોટો વપરાશ થઈ રહ્યો છે, જેને લઈને તોતિંગ બિલ આવી રહ્યા છે। આવા સમયે સરકારની સોલાર માટેની યોજના જે લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે અને જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકના લોકો આ સોલાર ઉર્જાને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। વીજ બિલથી રાહત માટે લોકો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના તરફ વળ્યા છે। હાલારમાં આ યોજના હેઠળ 10,000થી વધુ વીજ ગ્રાહકોને લાભ મળી રહ્યો છે, જેના કારણે તેને વીજ બિલમાં પણ રાહત મળી રહ્યાનું વીજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। નમસ્કાર। પીએમ સૂર્યઘર યોજના મુફ્ત બિજલી યોજના જે છે એ કેન્દ્ર સરકારની યોજના છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લામાં લોકોનો એમાં ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1715 અરજીઓ આવેલ છે, એમાંથી 1175 અરજીઓમાં કનેક્શનમાં મીટર લાગી ચૂક્યા છે અને સોલાર સિસ્ટમ પણ લાગી ચૂકી છે અને એ લોકો 4068 કિલોવોટ જેટલી સોલાર ક્ષમતા અત્યારે કાર્યરત થઈ ગઈ છે। આ જ વસ્તુનું વાત કરીએ તો જામનગર જિલ્લા માટે તો 11,063 અરજીઓ આવેલ છે અને 8,926માં તો મીટર પણ લાગી ગયા છે। આનો હિસાબ કરીએ ટોટલ તો 31,367 કિલોવોટ જેટલી સોલાર સિસ્ટમ અત્યારે લાગી ગઈ છે અને આ બંનેનું ટોટલ કરીને જામનગર વર્તુળ કચેરીનો જો આપણે વાત કરીએ તો 35,435 કિલોવોટનું સોલાર જનરેશન જામનગર વર્તુળ કચેરીની નીચે થાય છે, જે અમે અમારી સિસ્ટમમાં લઈએ છીએ। આને હિસાબે જે પાવર જનરેશન છે એ રોજનું 1.77 લાખ યુનિટનું પાવર જનરેશન થાય છે। આમ આ સૂર્યપ્રકાશનો બહુ સારો અને બહુ સદુપયોગ થઈ રહ્યો છે। લોકો એનાથી પોતાની વીજળીની માંગ પૂરી કરે છે, પોતાનું બિલ ઓછું કરે છે, ઘટાડે છે। ઘણા તો જે સાચવીને વાપરે છે એમને તો બિલ શૂન્ય આવે છે। આ યોજના 3 તબક્કામાં છે અત્યારે તો, અને 3 વર્ષ સુધીનું એનું ક્રાઇટેરિયા છે, બરાબર। અને પણ આમ છતાં જે રીતના એનું ભવિષ્ય છે એ જોતા રિન્યુએબલ એનર્જીમાંથી આ સોર્સ આવે છે, ફોસિલ ફ્યુઅલ વપરાતું નથી, પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, એટલે આમ જુઓ તો આ લાંબા સમય સુધીની યોજના કહી શકાય, પરંતુ જેટલો વહેલો આનો લાભ લઈ શકાય એટલું લોકોને ફાયદો છે। જામનગરમાં રહેતા લોકો પોતે જ જાતે વીજળી ઉત્પન્ન કરતા થયા છે। રહેણાંક વિસ્તારમાં મકાનની છત પર રૂફટોપ સોલાર લગાવીને વીજ બિલમાંથી રાહત મેળવી શકાય છે, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના કાર્યરત છે, જે યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા વધવા જઈ રહી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ આ યોજના હેઠળ 14,153 વીજ ગ્રાહકોએ અરજી કરેલ છે, જે પૈકી 10,902 વીજ ગ્રાહકોને ત્યાં સોલાર કાર્યરત થયું છે। દૈનિક 1 કિલોવોટમાંથી 4 થી 6 યુનિટનું ઉત્પાદન થઈ શકે છે।